જીવવાનું હતું. ભલે મારી માએ કોઈ પણ રીતે છીનવી લીધું, પણ આનો હકીકતમાં ભાગીદાર, આના હકદાર કોણ? રામ. એક વાર પણ અયોધ્યાની ગાદીએ ન બેઠા અને રામની ચરણ પાદુકા પધરાવી પોતે ન બેઠા. અને કેવું પણ, રામ વલ્કલ વસ્ત્ર પહેરે તો મારે હારા પોશાક ન પહેરાય. પતિવ્રતા નારીમાં આ વસ્તુ હોય તો સમજાય, પણ એક ભાઈ પ્રત્યે એટલી ભાવના એ વૈરાગ વિના થાય નહીં. રામ જમીન ઉપર હુવે તો મારે જમીનમાં ખાડો ગાળીને હુવે. લ્યો, યા વૈરાગી પુરુષ. એ પ્રહલાદની ગાથા ગવાય. અસુર કુળમાં જન્મા, એના પિતા હિરણ્યકશિપુએ રાજના કેટલા પ્રલોભન આપ્યા, પણ ક્યાંય લોભાણા નહીં, ક્યાંય લોભાણા નહીં. અને કહે છે કે મારે આ કંઈ મને ગમતું જ નથી. એટલે આજ પ્રહલાદની ગાથાઓ ગવાય. અને મારે એક વાત તમને કેવી, આજે નચિકેતાની ઉપનિષદમાં જે વાત લખાણી, 10 વર્ષનો બાળક નચિકેતા કઠોપનિષદમાં, અને એના પિતાએ જ એને જમપુરીમાં મોકલેલ. યમરાજા બહાર ગયેલા, 3 દિવસ આ બાળક દરવાજાની બહાર બેઠું, કે જ્યાં પુરુષ ન હોય, એકલી નારી હોય, એ ઘરમાં અતિથિ રૂપે પણ જવાય નહીં. વિવેક જો ભાઈ, 10 વર્ષનો બાળક, કે જે ઘરમાં પુરુષ ન હોય ત્યાં ભિક્ષા માગવા પણ જવાય નહીં. એકલા બાઈ હોય ત્યાં અતિથિ રૂપે જવાય નહીં. દરવાજાની બહાર બેઠો નચિકેતા. 3 દિવસ પછી જ્યારે ચોથે દિવસે યમરાજા આવ્યા, એના ઘરના એમના પત્ની કહે છે કે આપણે આંગણે 3 દિવસથી આ અતિથિ ભૂખ્યા બેઠા છે, તમે જલ્દી એનું સ્વાગત કરો, નહીતર એ જો નારાજ થાય ને તો આપણા કુળનો નાશ કરી નાખશે. અને ત્યારે યમરાજાએ એને 3 વરદાન માગવાનું કીધું. તમે 3 રાત્રિ અહીંયા રોકાણા મારે ત્યાં, એટલે આ 3 વરદાન તમે માગી લો. અને એ નચિકેતાએ, જે પિતાએ ક્રોધમાં એને યમપુરીમાં મોકલ્યા, પહેલું વરદાન એણે એ માગ્યું કે મારા પિતાનો મગજ શાંત થાય અને એના જીવનમાં શાંતિ રહે. જેનામાં મોકલી દીધા હતા ને ભાઈ, એને હાલો. અને પછી ત્રીજું વરદાન જે માગવાનું આવ્યું ને, એમાં કહે છે કે તમે મને આત્મા પરમાત્માનું બ્રહ્મ વિષયક જ્ઞાન આપો. યમરાજા કહે છે કે તારે જોઈએ ને તો તું બીજું માગી લે, આ વિષય બહુ અઘરો છે આત્મા પરમાત્માનો. મોટા મોટા દેવતાઓએ આ વિશે જિજ્ઞાસા કરી હતી, છતાંય મેં એને આ વાત નથી કરી, માટે તું કંઈક બીજું માગી લે, આ રહેવા દે. નચિકેતા કે જો મોટા મોટા દેવતાઓએ બ્રહ્મ વિષયક જિજ્ઞાસા કરી હોય તો મારે હવે એ જ જિજ્ઞાસા કરવી છે, મારે બીજું જોતું નથી. અને ત્યારે નચિકેતાને જે પ્રલોભન આપે છે યમરાજા, શું કહે છે, તારે જોઈએ ને એટલી આયુષ માગી લે. સતાયુષ પુત્ર પૌત્રાન, કઠોપનિષદનો મંત્ર હું બોલું છું. આ શતાયુષ પુત્ર પૌત્રાન, કેવો વૈરાગી માણા. આપણા તો ટાંટિયા નો આંબી ગયા જનમંગલ સ્વામી. હાલો આવો વૈરાગ, ભલે ને આપણે મુંડા મુંડાવ્યા, પણ વૈરાગ નો એટલો આમ એનો નચિકેતાનો વૈરાગ જો નો આંબે. મગનલાલ એવું છે આનો, સાંભળો ને તમે. શતાયુષ પુત્ર પૌત્રાન વૃણીશ્વ બહુન હસ્તિ હિરણ્યમશ્વાન. હે નચિકેતા, 100 વર્ષ જીવે એવા પુત્રો ને પૌત્રો માંગી લે. જોઈએ એટલા હાથી માગી લે, જોઈએ એટલા ઘોડા માગી લે, જોઈએ એટલું સુવર્ણ માગી લે. ભૂમેર મહદાત આયતનમ વૃણીશ્વ, જોઈ એટલી જમીન માગી લે. હે જનમંગલ સ્વામી, તમને એમ કીધું હોય, તમે એમ જ કહો 500 વીઘા દઈ દો, મોટી સંસ્થા ઠપકારવી, 500 વીઘા દઈ દો. એને રહી આપણે ભાઈ, ભૂમેર મહદાયતનમ વૃણીશ્વ. તમે તો 500, સર્વમંગલ સ્વામીને કીધું હોય તો 1500 માગ, 5000. એ ઓછી માગે જ નહીં. લ્યો હાલો, મગનલાલ કીધું હોય કે 5000 તો માગે જ તે. સર્વમંગલ સ્વામી બહુ મોડું કહેવાય હો. બોલો, પણ માળો નચિકેતા તમે જોજો. ભૂમેર મહદાયતનમ વૃણીશ્વ સ્વયં ચ જીવ શરદો યાવદ ઈચ્છસી. અને તારે જેટલા વર્ષ જીવવું હોય એટલું જીવ. આમાંથી કોઈ પણ વરદાન તારે જેટલા જોતા હોય એટલા માગી લે, પણ આત્મા પરમાત્મા વિષયક બ્રહ્મ વિષયક પ્રશ્ન રહેવા દે. અને પછી શું કહે નચિકેતાને,
યે કામા દુર્લભા મર્ત્ય લોકે સર્વાન કામાન છંદતઃ પ્રાર્થયસ્વ. નચિકેતા, જે પૃથ્વી લોકમાં જે ભોગ ન મળતા હોય ઈ ભોગ પણ તું માગી લે, સ્વર્ગના ભોગ. હા, તારે જોઈ એટલી આ રથો સહિતની અપ્સરાઓ લઈ જા, નૃત્ય ગીત આઈના સ્વર્ગના તારે જે ભોગ જોઈ એ બધા માગી લે. અને ત્યારે નચિકેતાએ એક જ વાતમાં બધું ઉડાડી નાખ્યું. શું? સ્વભાવા મર્ત્યસ્ય સ્વ અભાવ. સ્વ એટલે આવતીકાલે, સ્વ અભાવ ઇતિ સ્વભાવા. આ જે કંઈ તમે મને બધું બતાવ્યું ને એ એક દિવસ બધું નાશ થઈ જનારું છે. મારે એ કાંઈ જોતું નથી. સ્વભાવા મર્ત્યસ્ય યદંત કૈતદ સર્વેન્દ્રિયાણ્યામ જરયંતી તેજ. બીજો વિચાર નચિકેતા એ દીધો કે આ બધાય વિષયોને ભોગો આપણી ઇન્દ્રિયોની શક્તિને, ઇન્દ્રિયોના તેજને હણી લે છે. ભોગ શું કરે ભાઈ? ઇન્દ્રિયોના તેજને સર્વેન્દ્રિયાણામ જરયંતી તેજ. અને કહે છે કે અપી સર્વમ જીવિતમ અલ્પમેવ તવેવ વાહા તવ નૃત્ય ગીતે. આ ભોગ માત્ર બધા તમે રાખો, મારે એ કોઈ જોતો 10 વર્ષનો નચિકેતા. એટલે વિવેકાનંદ સ્વામી એમ કીધું હતું, મારી પાસે આવા 10 નચિકેતા હોય ને તો ભારતને સ્વર્ગ બનાવી દો. ક્યાં લેવા જાઓ એ કહે ભાઈ, કેવો વૈરાગી તમે છો. અને નચિકેતાએ પછી એટલું કીધું, એક વાત, નહીં વિત્તે ન તર્પણ્યો મનુષ્ય. હે યમરાજ, આ દુનિયામાં માણા પૈસાથી ધરાતો જ નથી, ધન સંપત્તિથી ધરાતો નહીં. વિત્તે ન તર્પણ્યો મનુષ્ય લપ્સ્યામહે વિત્તમદ્રાક્ષ્મ ચેત્વા. તમારા જેવા મહાપુરુષની મારા ઉપર અમી દ્રષ્ટિ થઈ છે એટલે આ બધું તો જે મળવાનું હશે એની મેળે મળશે. મારે તો આત્મ પરમાત્મા વિશે જ્ઞાન જોઈ. બસ આને વૈરાગી પુરુષ કહેવાય. અને એકદમ પરીક્ષા કરીને એમ જોયું કે આ ખીલો મજબૂત છે. પછી નચિકેતાને યમરાજાએ આત્મા પરમાત્માનું જ્ઞાન આપ્યું. અને પહેલો મંત્ર જે દ્વિતીય વલ્લીમાં બોલ્યા છે, અન્યત શ્રેયોન્યદુતૈવ પ્રેય તે ઉભે નાનાર્થે પુરુષમ સિનિતઃ તયો શ્રેય આદદાનસ્ય સાધુ ભવતી હિયતે અર્થાદ યૌ પ્રેયો વૃણીતે. નચિકેતા, આ દુનિયામાં 2 માર્ગ છે, એક શ્રેયનો માર્ગ ને બીજો પ્રેયનો માર્ગ. એક યોગનો માર્ગ છે અને બીજો ભોગનો માર્ગ છે. એમાંથી જે યોગનો માર્ગ સિલેક્ટ કરે છે એનું કલ્યાણ થાય છે, અને જે ભોગનો માર્ગ સિલેક્ટ કરે છે એ બધા જ પુરુષાર્થોથી વંચિત થાય છે. માટે બેટા, તે જે માગ્યું ને બહુ સાચું માગ્યું. અને પછી એને જે ભાઈ જ્ઞાન આપ્યું, નચિકેતાનું જોઈને તો યમરાજા ચક થઈ ગયા કે આ આખી દુનિયા જે ભોગની પાછળ રાજ દાડો પડી છે, વિષયો પાછળ, એની માટે કેટલા પાપ કરે, સાચું ખોટું, ચોરી લૂંટ દગા દુગી ભેળસેળ, કેટલા ખોટા ઇન્જેક્શનો મારે, ખોટા ઇન્જેક્શનો વેચે, કેટલું ખોટું કરે છે જેની માટે. અને એ બધાઈને તે એક વાતમાં ઠુકરાવી દીધું, તારા જેવો શિષ્ય પામી આજ હું પણ ધન્ય થયો છું. હાલો હે ભાઈ, બોલો. આવું યમરાજા રાજી થયા. અમારે સંકીર્તન સ્વામી કે વૈરાગની વાતમાં લોકોને મજા ન. મેં બોલો હવે મજા આવે કે ન આવે ભાઈ? વૈરાગની વાત વિના સુખી કોઈ થવાનો? એટલે મારે ને તમારે જીવનમાં નચિકેતા જેવો વૈરાગ કેળવવો રહ્યો, એ વાત બહુ પાકી છે ભાઈ. વૈરાગી પુરુષની આખી વાતો જુદી હોય. તમને હું એક વાત કહું, આપણા ઝીણાભાઈ બરાબર, પંચાળાના ગામધણી, કેવો વૈરાગી માણા. પંચાળાના ગામધણી. પંચાળા જુનાગઢ રાજ્ય નીચે આવે એટલે અવારનવાર જુનાગઢની કચેરીમાં જવા આવવાનું થાય બરાબર. કહુંબા પાણી પીવાતા હોય કચેરીમાં, પણ ઝીણાભાઈ પોતાના નિયમમાંથી ક્યારેય ડગ્યા નહીં. ગમે એવો કોઈ આગ્રહ કરે કચેરીમાં, પણ ઝીણોભાઈ સ્વામિનારાયણના ભગત, શિક્ષાપત્રી પ્રમાણે જીવન જીવે. વૈરાગ પણ એવો જીવનમાં, કોઈ દાડો કહુંબા પાણીમાં એનું મન ડગવા ન દીધું. એક વાર એ કચેરીમાં ગણિકાઓ નાચગાન કરતી હતી, અને ઝીણાભાઈ એક વાર પણ, જ્યાં સુધી નાચગાન પૂરું થયું ને ભાઈ, ત્યાં સુધીમાં એક વાર આમ ઊંચી નજર કરીને જોયું નહીં. આંખ બંધ કરી ખિસ્સામાંથી માળા કાઢીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ માળા ફેરવે.
અને તેથી જુનાગઢના નવાબને એટલો ગુણ આવ્યો અને જુનાગઢના નવાબ એમ બોલ્યા કે મારી કચેરીમાં કોઈ જીતેન્દ્રિય પુરુષ હોય તો આ સ્વામિનારાયણનો ઝીણો ભાઈ છે. પછી એની ઉપર બહુ આદર રાખતા ઝીણાભાઈ પ્રત્યે, કારણ કે એની ખબર તો પડે ને કે આપણે રાજદાડો વિષયમાં ડૂબકા ખાઈએ છીએ અને આ માણા વિષયથી આટલો પર થયેલો, સામે આળીને યોગ થાય વિષયનો અને છતાંય લેવાય નહીં, એનો વૈરાગ કેવો છે. સુરા ખાચરને એકાંતમાં નારીનો યોગ થાય અને સુરા ખાચર ત્યાંથી રાતે નીકળી જાય અને ગઢડે આવે, સ્વામિનારાયણ ભગવાન એમ કે માગ કરો, મારો ભગત માયા જીતીને આવ્યો છે ભાઈ. આ વૈરાગી પુરુષની વાતું છે ભાઈ. બાકી આ બધા જે આજકાલ બધા જે વૈરાગ વિનાના માણસો કઈ ઓછા દુઃખી